મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી થઈ છે। ઈસુદાન ગઢવીને સવાલ કરનારને લાફો ઝીકી દેવામાં આવ્યો છે। આપના કાર્યકરે સવાલ પૂછનાર યુવકને લાફો મારી દીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મને ફડાકો માર્યો આજ વાત, બીજું કોઈ વાત નહીં। વિરોધ કર્યો એટલે એને મને માર્યું। હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે। ઉપર આવી ગયા હોય તમને મત જ શું થાય છે તમારું? તમે માથે બેસો બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફડાકો માર્યો। ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને બે સવાલ કરે છે, ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીની સભાની અંદર આપના કાર્યકર્તાએ મોરબીની સામાન્ય જનતામાંથી એક શખ્સ કે જે ઈસુદાન ગઢવીને સવાલ પૂછવા માટે આવ્યા હતા, એ સવાલ પૂછનાર વ્યક્તિને લાફો માર્યો છે। મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી થઈ છે। ઈસુદાન ગઢવીને સવાલ કરનારને લાફો ઝીકી દેવામાં આવ્યો છે। મોરબીમાં ઈસુદાન ગઢવીની સભા હતી અને આપના કાર્યકરે સવાલ પૂછનાર યુવકને લાફો મારી દીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। રાજનગર સોસાયટીમાં હતી આમ આદમી પાર્ટીની સભા। એ સભા દરમિયાન આ પ્રકારની ઘટના બની છે। રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની જનસભામાં બની આ ઘટના કે જ્યાં જનસભાની અંદર આવેલા એક નાગરિકને લાફો ઝીકી દેવાતા અત્યારે મોરબીમાં ખળભળાટ મચ્યો છે। મોરબીની સભામાં ઈસુદાન ગઢવી હાજર હતા। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સવાલ કરનાર નાગરિકને ફડાકો ઝીકવામાં આવ્યો છે। સમગ્ર મામલે ઈસુદાન ગઢવીએ ગોળ ગોળ જવાબ આપ્યો છે અને જ્યારે આ લાફાકાંડ સર્જાયો એ દરમિયાન પોતાના કાર્યકર્તાને સમજાવવાના બદલે ઈસુદાન ગઢવીએ આ ષડયંત્ર ગણાવ્યું। ઈસુદાન ગઢવીએ લાફો ઝીકનાર શખ્સની વાત ન સાંભળતા તેમના કાર્યકર્તાની તરફેણ ખેંચી હોય તેવી સ્થિતિ સામે આવી છે। જે વ્યક્તિ ઈસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલના શીશ મહેલને લઈને સવાલ કરતા હતા, એ વ્યક્તિ જ્યારે એને લાફો પડે છે ત્યારે ઈસુદાન ગઢવી એના કાર્યકર્તાઓને સમજાવવાના બદલે જે વ્યક્તિએ સવાલ પૂછ્યો હતો એના જવાબ દેવામાં ઈસુદાન ગઢવીને વધારે રસ હોય તે પ્રકારનું લાગ્યું। જુઓ પેલા લાફા કાંડની જે ઘટના બની એ ઘટના દરમિયાન ઈસુદાન ગઢવીએ મંચ ઉપર ઉપસ્થિત હતા। એ વ્યક્તિ એ ક્યાંથી આવે છે, શું સવાલ કરે છે અને દરમિયાન એના કાર્યકર્તાએ કેવી રીતે એને લાફો ઝીકે છે અને કઈ આખી એ ઘટના બને છે કે જેના કારણે ઈસુદાન ગઢવી એ લાફાવાળી વાતમાં ધ્યાન દેવાને બદલે એ મંચ ઉપર સામે બેઠેલી પબ્લિકને એમ જ સમજે છે કે આ લોકો મને જ સાંભળવા આવ્યા છે અને ઈસુદાન ગઢવી બોલતા રહે છે। જુઓ એ પણ આજ ન જોતું હાલશે 11 વર્ષ રહી દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું। તમે તો 50 રોડની વાત કરો દિલ્હીમાં। સાંભળો પછી તમે આખો જવાબ આવી દઈ દો। ઝુગ્ગી ઝોપડી બસાવી, હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુગ્ગી ઝોપડી બસાવી દેશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી, મને હું તમને પંકજભાઈનો વિરોધ નથી। પંકજભાઈ મને કાલે મળ્યા હતા, તમે એમ કહો કે કરપ્શન નથી કરતા। 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? નહીં, તમારા પૂરા પ્રશ્નો નથી થયા। ધણી વગરનું કામ રાખ્યું તમે દિલ્હી, આપણું રાજધાની, એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ તમારું નામ ખાલી બોલી દો। મારું નામ મારી સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને 3 જવાબ આપી દઉં છું। મિત્રો આજે દિલ્હીમાં, ભાઈઓ અહીંયા રાખો મિત્રો, આજે દિલ્હીમાં હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે। સાંભળો મારી વાત। દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે। દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને, સાંભળો, સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। એકવાર તાળીઓથી જોયું આપે। ઈસુદાન ગઢવીને રસ એ વાતનો હતો કે સામેવાળી વ્યક્તિએ મને સવાલ કર્યો। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું ઈસુદાન ગઢવી।
મને સવાલ કર્યો તો મારે એ વાતનો જવાબ દેવો જોઈએ, નહીં કે મારે એ વ્યક્તિને લાફો પડ્યો તો આખો આ મામલો શાંત કરવો. આ ઘટના એ ચાલુ સભા દરમિયાન બની. એ વ્યક્તિના 2-3 સવાલ હતા અને સવાલ દરમિયાન આ આખી ઘટના બની. લાફો ઝીક્યો અને લાફો ઝીકનાર એ વ્યક્તિ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે ત્યાં ઉપસ્થિત હતા અને આખી આ ઘટના બની. શું ખરેખર આ આખું ષડયંત્ર હતું? આ ષડયંત્ર હોવાની વાત અમે નથી કરી રહ્યા, આ વાત ઈશુદાન ગઢવી કરી રહ્યા છે. પરંતુ જે વ્યક્તિ, જે મોરબીનો નાગરિકે ત્યાં સવાલ પૂછવા માટે આવ્યો હતો, જો સવાલ પૂછતાની સાથે જ એની સાથે આ પ્રકારની ઘટના બને તો બીજી વખત કોઈ સભા દરમિયાન કોઈ સવાલ નહીં પૂછે. શું ખરેખર આમ આદમી પાર્ટી એ આ પ્રકારની વસ્તુ, એ આ પ્રકારનું ઈચ્છતી જ હતી કે મોરબીની સભામાં આવી ઘટના બને? કેમ કે જે શખ્સે પહેલા માઇક આપવા માટે દબાણ કરતો હતો એ જ વ્યક્તિ, એ સવાલ વધારે પૂછાતા એ વ્યક્તિએ ત્યાં સીધો લાફો ઝીકી દીધો. આ તો કેવી સભા અને આ તો કેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું કે જે વ્યક્તિને લાફો પડ્યો છે એમની સભામાં નાગરિકોની વચ્ચે. આમ તો એ મોરબીના નાગરિકોને સંબોધન કરવા માટે ત્યાં ગયા હતા. જો મોરબીના નાગરિકને આ પ્રકારે લાફો પડે છે તો પછી ઈશુદાન ગઢવીએ પણ વિચારવું જોઈએ કે એમના કાર્યકર્તાઓ શું કરી રહ્યા છે. જો હવે આખી આ ઘટનામાં જે કાર્યકર એ લાફો ઝીક્યો, જે વ્યક્તિને લાફો પડ્યો છે એ વ્યક્તિએ શું જવાબ આપ્યો આખી આ ઘટના બાદ, અને આ ઘટના બાદ ઈશુદાન ગઢવીએ ગોળ ગોળ જવાબ આપી આખી વાતનું આ ષડયંત્ર હોવાની વાત કરી. અને ષડયંત્ર કોના ઉપર નાખ્યું જુઓ. એ પણ આ શું નામ સાહેબનું, ઈશુદાન ગઢવી, એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન. મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની, ભારતની રાજધાની, યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર. હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા ને રાવણ આમ હતા ને ફલાણું. તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો. ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા તો અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો, તો તમે રામનું નામ હુકમ લ્યો. ત્રીજી વાત એ એમ કે કરપ્શન. હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી, મેટર વસ્તુ એ એમ કે ભાજપ વાળે આટલું તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે અત્યારે. 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ અત્યારે 35 કરોડ એમને હડે હે હજી. બરોબર. એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લઈ આવ્યો ને એનો એક ભાઈ હતો થોડી દાઢી અને પાતરી, ભાઈને હું ઓળખી જાઉં, એને મને ફડાકો માર્યો. આ જ વાત, બીજું કોઈ વાત નહીં. વિરોધ કર્યો એટલે એને મને માર્યું. હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે. હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી. અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો હો, મારવા ઉપર આવી જાઓ. તમને મત દે શું થાય છે તમારું? તમે માથે બેસો બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફડાકો મારી લ્યો. ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે છે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે પંચાર રોડની વાત કરો હો, પંચાર રોડમાં પાણી ભરાણું, સાચી વાત ભરાણું બરોબર. તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું, દિલ્હીમાં ગરી ગયું, ત્યાં તમે ક્યાં ગયા હતા? ઓલો IPS નો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા ન દીધી, ધણી વગરનો, દિલ્હી રહ્યું રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમનેમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા? આમ આદમી પાર્ટી વિસાવદરની જીત પછી એટલી હદે લોકોમાં લોકપ્રિય બની છે કે ભાજપમાં ગભરાટ ફેલાય એ વાજબી છે. કારણ કે કોંગ્રેસ સેટિંગ કરી લેતું હતું, કોંગ્રેસની ભાજપને ડર નહોતો. પણ જ્યારથી આમ આદમી પાર્ટી મજબૂત બની છે અને મોરબી વાસીઓ જ્યારથી એવું કહેવા માંડ્યા છે કે વિસાવદરવાળી કરીશું, ત્યારથી ભાજપમાં તેલ રેડાયું છે. મુખ્યમંત્રી લેવલથી એક ષડયંત્ર રચવામાં આવ્યું એવું આશંકા છે કે મુખ્યમંત્રીએ કીધું હોય કે ભાઈ આમ આદમી પાર્ટીની સભાઓ ડિસ્ટર્બ થાય, એના નેતાઓ ડિસ્ટર્બ વચ્ચે પેલું, કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે. પણ અમે આનાથી કોઈ બીવાના નથી, અમે કોઈ ડરવાના નથી. અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા. તો એમની આ બધી હરકતોથી તો શું, પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય. અને ભાજપને હું કહું છું કે તમારામાં તાકાત હોય તો સામી છાતી આવો, તમારામાં તાકાત હોય તો બોટાદમાં ફરીથી ચૂંટણી લાવો, તમારામાં તાકાત હોય તો મારા જે ઉમેદવારને, ધારાસભ્યને જે તમે હાથ ખંભે બંદૂક ફોડી હતી એને ફરીથી ચૂંટણી કરાવડાવો. તમારામાં તાકાત હોય તો આવો સામી છાતી, પ્રજા નક્કી કરશે, જનતા છે. તમે અત્યાર સુધી પોલીસથી ડરાવી જનતાને, માનો કે પૂરમાં વડોદરાવાસીઓ પૂરમાં ત્રાહિમામ થઈ જાય એટલે ભાજપ વાળા પોલીસને મોકલી દે,
પોલીસને મોકલીને એની ઉપર કેસ કરે. તમે આ જ ધંધો કર્યો છે અત્યાર સુધી. અમારા નેતાઓને ખોટા જેલમાં નાખવાના, ચેતર વસાવા બોલે તો ને જેલમાં નાખી દેવાના, સામે ફરિયાદ નહીં લેવાની. પણ ક્યાં સુધી કરશો? અમે બમણા જોરે મજબૂતાઈથી ઉતરવાના છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે મોરબીવાસીઓ ભાજપની આ નિમ્ન કક્ષાની હરકતથી મોરબીવાસીઓ અને ગુજરાતની જનતા એ જવાબ આપશે મતદાનને. ખડાકો મારનાર વ્યક્તિ તમારો કાર્યકર હતું કે નહોતું? અત્યારે તો એવું કઈ લાગતું નથી. સામાન્ય પ્રજા હોય છે અને બીજું કોઈએ આવું કઈ કરવું ના જોઈએ. પ્રશ્ન પૂછવા એમનો અધિકાર હોય છે, પણ ભાજપે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી. એમનામાં તાકાત હોય તો સામી છાતીએ ચૂંટણીમાં લડી લે.